વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અત્યારે 10 ને 5 મિનિટ થઈ છે અને આજે પહેલો દિવસ છે બેચનો। બેચ તો કાલે સ્ટાર્ટ થઈ ગઈ છે 25 તારીખે, પણ સાંજે 6 વાગ્યાનો ટાઈમ છે બેચનો અને 6 અથવા તો 6:30 નો ટાઈમ છે, પણ ત્યારે મારે રસોઈ કરવાનો ટાઈમ હોય એટલે હું આજે જોવાની છું। આજે 26 તારીખ છે તો આજે ઓફિશિયલી પહેલો દિવસ છે બેચનો। હું તો બહુ એક્સાઇટેડ છું। તો હાલો આપણે દિવસની શરૂઆત કરીને વાંચવાનું પણ સ્ટાર્ટ કરીશું, લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરીશું। તો વ્લોગની શરૂઆત કરી પહેલા એક ગુડ ન્યૂઝ હું તમને શેર કરવા માંગુ છું કે અમારી પાસે ઓફર આવે છે। તમે જોઈ શકો છો તેઓએ મને ઓફર કરી છે કે એનું ફ્રી એક્સેસ મને આપશે। તો મને એવું લાગ્યું કે સીસી તો હું પ્રિપેરેશન કરતી નથી ને અત્યારે મારી હાલત એવી છે કે સીસીમાં મારું ભેગું નહીં થાય, કારણ કે 2 મહિનાથી હું એકદમ ગાયબ થઈ ગઈ હતી। ક્યારેક જ મેં વાંચ્યું છે એટલે સીસીમાં તમારું પરફોર્મન્સ 0 જ રહેવાનું છે, મને ખબર જ છે। પણ તોય મારી ચેનલ ઉપર તમે બધા ઘણા સીસી વાળા મને કમેન્ટ કરો છો કે સીસી નું કંઈક લઈ આવો, સીસી નું કંઈક કહો અમને। તો હું એવું વિચારું છું કે તમારા માટે હું આ રિવ્યુ કરું। તો નેક્સ્ટ વ્લોગમાં આપણે એનું રિવ્યુ કરીશું અને તમારે જો ચેક કરવું હોય તમારી રીતે તો તમે જઈને ચેક કરી શકો છો અને પછી મને કમેન્ટમાં આવીને કહેજો। બપોર સુધી આપણે લેક્ચર જોઈશું ને બપોર પછી આપણે એનું જે રિવિઝન કરવાનું હશે એ બધું કરશું। તો હાલો દિવસની શરૂઆત કરી। ડન થઈ ગયો છે ભારતના ઇતિહાસનો। હવે એની નોટ્સ બનાવવાનું કામકાજ ચાલુ કરું છું। હારે હું નોટ્સ એટલે નથી બનાવતી કારણ કે પીડીએફ મળે છે, તો પીડીએફમાં પછી હું અત્યારે પાછું રિવિઝન પણ થઈ જાય અને લખતા જાય તો વધારે સારું યાદ પણ જાય, એટલે હું પછી નોટ્સ બનાવવાનું રાખીશ। વાગી ગયો છે, હવે ભૂખે એવી લાગી છે પણ હજી આ કામ પૂરું થયું નથી। એક જ લેક્ચરનું જે કામ મારે પૂરું નથી થયું તો હવે મેં પાછું લખવાનું ચાલુ કર્યું છે અને જમવામાં એવું લાગે તો હવે થોડીક વાર હજી ખમી જાય, એક પતાવી લે આ કામ, કારણ કે જમીન પાછી બેસીશ ને તો મને થોડુંક મગજમાંથી વયું જાય હોત ને એના કરતા હું અત્યારે પહેલા હવે લખી જ લઉં વ્યવસ્થિત। 1:33 મિનિટ થઈ છે, જોઈ લો તમે। બોટલ હવે ખાલી થઈ ગઈ છે તો પેલા ટીપુવામાં ઢોરાણું બોટલ ખાલી થઈ ગઈ છે તો પેલા બોટલ ભરી આવી, કારણ કે તરસ એવી લઈ ગઈ છે, જમવામાં થોડીક વાર ખમી જાય। બેને 11 મિનિટ થઈને ત્યારે મારે આ કામ પૂરું થયું, ફાઇનલ કામ પૂરું થઈ ગયું છે। હવે જમવા જઈએ ભાઈ, બહુ ભૂખ લાગી છે। ચાર ને 37 મિનિટ થઈ છે, 1 મિનિટ તમને દેખાય છે 38 થઈ ગયા। હવે 4 ને 38 મિનિટ થઈ છે, 2 લેક્ચર જોઈ ગયા છે એટલે કે 2 કામ થઈ ગયા છે। હવે છેલ્લું એક મેથ્સનું કામ રહ્યું છે હજી, પણ હું વિચારું છું કે વચ્ચે 5 મિનિટનો બ્રેક લઈ લઉં હવે, કારણ કે હું જમીને સીધી બેસી ગઈ હતી। આજ સવારમાં મારે બહુ લેટ થઈ ગયું હતું ઘરનું કામ કરતા ને એકાદું બીજું કામ આવી ગયું હતું, એટલે સવારમાં થોડું લેટ થઈ ગયું હતું ને એટલે લેટ હાલતું હતું, પણ તોય મેં જમીન 5 મિનિટે બ્રેક નથી લીધો, હું સીધી બેસી ગઈ હતી। તો હવે 5 મિનિટ અથવા તો 10 મિનિટનો બ્રેક લઈ તો નાસ્તો કરી લઈ। ચલો નાસ્તો કંઈક કરી લઈ ને પછી પાછા હવે છેલ્લો લેક્ચર કમ્પ્લીટ કરી નાખશી।
આવવાનો છે મેથ્સનો લેક્ચર અને એની નોટ્સ બનાવવાની છે. ગુજરાતના ઇતિહાસની નોટ્સ બની ગઈ છે. હું તમને બતાવી દઉં. હું પહેલાં બતાવવાનું ભૂલી ગઈ હતી. તો આ છે નોટ્સ. 1 મિનિટ. જુઓ તો આ છે નોટ્સ. પાછળ જે થોડુંક જ એવું લખેલું છે અને અહીંયા મારી બીજી બધી બુક્સ મેં ફેલાવીને રાખી. કારણ કે એમાં કેવું થયું ખબર, મારા પાસે બધી જેટલી બુક છે ને બધામાં 10-15 પેજ ભરેલા છે, પછી પાછળ કોરી છે. તો હું વિચારતી હતી કે હું શેમાં લખું એમ, કારણ કે નવી તો લેવાય નહીં, કારણ કે બધી ખાલી છે. હું 10-15 પેજ જ ભરેલા છે. તો એમ વિચારતા મેં બધી બુક્સ અલગ કાઢી અને એવી રીતે નોટ્સ બનાવતી જઈશ. એ પ્રમાણે હું તમને ધીમે ધીમે બતાવતી જઈશ. તો હાલો, મેથ્સની નોટ્સ બનાવવામાં મારે ગોતવું પડશે અત્યારે કાદી. તો પહેલા હું ગોતી લઉં ને પછી હાલ લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરી. બારીને એવું મેં બપોરનું બંધ જ રાખ્યું છે, ખોલ્યું જ નથી. બારી ખોલું ને તો તડકો આવે ને મારે આખું ખેંચાઈ થોડી. એટલે એના કરતા છે ને લેમ્પ ચાલુ રાખીને જ, એટલે લેમ્પ નથી, અમારું સ્ટડી લેમ્પ નથી, આ કયું કહેવાય, ટ્રાયપોડ છે. અમે મીશો ઉપરથી મંગાવ્યો હતો. આની પ્રાઇસ હતી 160 કે 65 ની પ્રાઇસ છે આની. અમે લીધું હતું મીશો માંથી. બહુ સારું છે અને આની લાઇટિંગ સારી વાર ચાલે છે. એમ એવું નથી કે 10 મિનિટ ચાલે ને બંધ થઈ જાય. મારી તો સારી નીકળી ગઈ. તો મને તો બહુ ગમે છે. ક્યારેક મારે સવારમાં વહેલું વાંચવું હોય ને તો હું આનો જ યુઝ કરું છું. બહુ સારું. તો હાલો હવે પાછું લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરી. કેટલી વાર બોલીશ, કેટલી વાર. મેથ્સનો લેક્ચર હવે ડન થઈ ગયો છે અને આજે એને નોટ્સ બનાવવામાં એટલું બધું હતું નહીં, કારણ કે આજે બેઝિક સ્ટાર્ટ કર્યું છે. તો બેઝિક હતું ને થોડીક બહુ, મને તો વધારે સારો લેક્ચર લાગ્યો, કેમ કે થોડુંક મગજને જે કાટ લાગ્યો હતો ને, થોડો મને એવું લાગ્યું કે કાટ નીકળે છે, કારણ કે મને ફાસ્ટ સરવાળા વધવા કે નથી આવડતા. આવી રીતે કરવાની જરૂર છે. અને એની બેસ્ટ પાર્ટ મને શું લાગ્યો ખબર છે, કારણ કે ઓનલાઈન અને ઓફલાઈન બે ભેગું છે. એટલે કે ઓફલાઈન સ્ટુડન્ટ અહીંયા જઈને ભણે છે. તો મને છે ને ઓફલાઈન હું ભણતી હોય ને મને એવી ફિલિંગ આવી થોડી. અત્યારે 7:14 થઈ છે અને લેક્ચર થોડોક બાકી રહી જતો તો મેં માંડ કરીને પૂરો કરી નાખ્યો છે એ લેક્ચર. અને હવે સાંજે હું જ્યારે ફ્રી થઈશ ત્યારે હું થોડી ઘણી પ્રેક્ટિસ કરીશ અને જે લેક્ચરમાં જે વસ્તુ, બધા લેક્ચરમાં જે વસ્તુ ચાલી છે એનું થોડું રિવિઝન કરી નાખીશ સાંજે, અને સવારમાં પણ રિવિઝન કરી નાખીશ. તો બસ આવો તો મારા આજનો કાંઈક પહેલો દિવસ. તો હાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વ્લોગ માટે.